નમસ્કાર મિત્રો, હું ચેતન સૌજાણી અત્યારે લાઈવ આવવાનું કારણ બોટાદ હળવદ ખાતે ખેડૂતો પર જે જુલ્મ થયો છે, તંત્ર દ્વારા બેફામ લાઠીચાર્જ, ટીયર ગેસ અને ત્યાંના લોકલ રહેવાસીઓના ઘરે જઈ તેમના ઘરનાને પીટવા, તેમના ઘરમાં કોઈ આશ્રય લીધો હોય તો તેમને બહાર કાઢીને મારવા, તેમના ઘરના પુરુષોને બહાર કાઢી મારવા, એફઆઈઆરો દાખલ કરવી અને બૈરાઓની સામે ગેરવર્તન કરવું, આવા ઘણા બધા બનાવો બન્યા છે. હું આમ આદમી પાર્ટી વતી તેનો વિરોધ કરું છું. બનાવ માત્ર એટલો જ હતો, જો જાણવા મળે તો, કે જે તે જગ્યાએ કદાચ પરમિશનનો પ્રશ્ન હતો. લોકશાહીમાં બંધારણીય હક છે કે માણસો એકઠા થઈ શકે. બીજી વસ્તુ કે ત્યાં તમામ લોકોના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને જાણી બુજીને તંત્ર દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં કે લોકો ઉશ્કેરાય. બાકી આટલા દિવસ સુધી લોકો શાંત હતા અને લોકો ઉશ્કેરાતા એટલે કેટલું ઉશ્કેરણ હતા. કદાચ એકાદ ગાડી ઉલટાવી દીધી હતી. એક જગ્યાએ આગનો બનાવ બન્યો તો નહોતો બન્યો. એક પણ વ્યક્તિ, એક પણ પોલીસવાળાને માર પડ્યો તો નહોતો પડ્યો. તો પછી આટલો બધો ઉશ્કેરાટ શા માટે કે ઘરમાંથી ઘરીને મારવા પડે તમારે? આટલી બધી આઝાદી, આટલી બધી જુલ્મ કરવાની પરવાનગી કોણે આપી? અંગ્રેજો પણ આના કરતા સારા હતા. અમે જે વિડીયો જોઈએ છીએ, લોહી ઉકળી ઉઠે છે અમારું. પેલા ઘરની અંદર બૈરા રોતા હોય અને કાઢીને ઘરને મારવાના. કદાચ આશ્રય આપ્યો હોય મહેમાન તરીકે તો મારવાના. આ લોકશાહી છે કે હિટલરશાહી? અત્યાર સુધી હું ક્યારેય ગરમ નથી થયો. મારું અંદરથી લોહી ઉકળી ઉઠે કે જ્યારે નિર્દોષ માણસોને આ રીતે સહન કરતા જોઉં. બેફામ અપશબ્દો બોલવામાં આવ્યા હતા. બૈરાની કોઈ જાતની મર્યાદા નથી રાખવામાં આવી. ગૃહ સચિવ અને ગૃહમંત્રી શું જખ મરાવે છે? કોઈ પણ જાતની માફી સરકારી તંત્ર દ્વારા નથી આવી. મિનિસ્ટરમાંથી કોઈ જાતની ખાતરી નથી આપવામાં આવી. તેના લોકલ રહેવાસી ઉપર ખોટા કેસ ઉભા કરવામાં આવ્યા છે. અને ભાજપના લેભાગુઓ, મંત્રીઓ બધા કૂદી પડ્યા છે ખેડૂતની વિરુદ્ધમાં નિવેદન આપવા માટે. સાલા શરમ કરો, શરમ. તમારી જાતને ખેડૂત નેતા કહેતા તો મરી જાવ પાણી ન હોય ને જઈને. આટલું જોઈને જો તમારા દિલમાં દયા આવતી હોય ને તો સાલા રાજકારણ છોડી દો. રાજકારણ, કૃષિ મંત્રી રાજકારણમાંથી છોડી દો. રાજકારણ તમે રાજીનામું આપી દો. જો તમે રાજકીયમાં જરા પણ સમજ પડતી હોય, જરા પણ ખેડૂત તરીકે તમારા દિલમાં કોઈ જગ્યા હોય ને તો રાજીનામું આપી દો. અને ગૃહમંત્રીને તમારે શું કહેવું? 8 જ બરોબર છે. એ અમારો ગોપાલ બરોબર જ કહે તમને. બાકી આ ઘટના બનવી જ ન જોઈએ. આ માત્ર 8 ગૃહમંત્રીના રાજમાં જ આ વસ્તુ બની શકે. એફઆઈઆર ખેડૂતો ઉપર થકી નહીં, એફઆઈઆર થવી જોઈએ તમારા તંત્ર ઉપર. સસ્પેન્ડ તમારા અધિકારીઓ થવા જોઈએ. જો સરકારમાં હજી પણ સંવેદનશીલતા હોય તો તમામ ખેડૂતોની એફઆઈઆર રદ કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે અને સંબંધિત તમામ અધિકારીઓ, પોલીસ સ્ટાફ ઉપર પગલાં લેવામાં આવે. પરંતુ નહીં થાય, કેમ કે સૂચના ઉપરથી હોય છે હંમેશા. બાકી પોલીસ તંત્ર આટલી હિંમત તો કે આટલી ક્રૂરતા તો ન જ બતાવે.
જ્યારે અંગ્રેજો હતા ત્યારે એમના સમયમાં જ આવું જ બનતું. આ અત્યારે આપણી ઉપર અંગ્રેજી શાસન છે, હિટલરી શાસન છે. મને કોઈ અપેક્ષા નથી આ તંત્ર સામે કે નથી આ રાજકીય હિટલરશાહી સામે. છતાં પણ હું આશા રાખું છું કે લોકશાહીને જીવંત રાખો. બે હાથ જોડીને વિનંતી છે હવે તમને કે થોડીક શરમ હોય તો ખેડૂતોનો એટલીસ્ટ બક્ષી દો. કેસ કરવા હોય તો અમારા ઉપર કરો. જય હિન્દ, જય કિસાન, જય જવાન.